રવિવારે અમદાવાદના બાપુનગરની હોસ્પિટલમાં દર્દીના મોત બાદ વિવાદ વધુ વકર્યો છે। કાકડિયા હોસ્પિટલમાં ઓપરેશન બાદ દર્દીના મોતથી પરિવારજનોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે। ગઈકાલે અરવિંદ પરમાર નામના દર્દીનું મોત નીપજ્યું હતું। દર્દીના મોત બાદ પરિવારજનોએ મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો છે। મૃતકના પરિવારજનોની માંગ છે કે ઓપરેશન કરનાર તબીબને સસ્પેન્ડ કરવામાં આવે, સાથે જ હોસ્પિટલનું લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવે। મૃતકના પરિવારજનોના આક્રોશને જોતા કાકડિયા હોસ્પિટલ બહાર પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। બેન, મારો દીકરો હાજો હોરો જ ગયો છે દવાખાને। મેં હાજો જ મોકલ્યો છે, બોલતો ચાલતો હેડીને ગયો છે। અને ત્યાં શું બન્યું મને નહીં ખબર। મારી બહુ મારો નાનો દીકરો હતા, હું ઘરે હતી બેન, કે અમે દવા લઈને હાલ પાછા જઈએ છીએ ને મમ્મી તું રવા દે, એટલે મને ઘેર રાખી બેન। ઘરે હું આયુષ્માન કાર્ડ લેવા ગયો હતો। આયુષ્માન કાર્ડ હું લઈને આવ્યા પહેલાં તો આ લોકોએ ઓપરેશન કરી નાખ્યું હતું એમ મારા મોટા ભાઈનું। અને એમાં જે વિમાન ઉતાર્યું હતું ને એમાં જે નસ ડેમેજ કરી નાખી હતી, એ લોકોએ ફાટી ગઈ હતી। એ ડૉક્ટરે સ્વીકાર્યું અમારી જોડે કે મારાથી નસ આ ફાટી ગઈ છે એમ, એવું એને સ્વીકાર્યું ડૉક્ટરે। પણ અમે તો પછી અમને જવા જ નહીં દીધા અંદર આઈસીયુમાં। 15 મિનિટ પછી એક્સપર્ટ થઈ ગયા, પણ એ ડૉક્ટર કહેતા નથી। અમારે જમાઈ ગયા ત્યારે ખબર પડી કે હા ભાઈ એક્સપર્ટ થઈ ગયા છે। ડૉક્ટરની બેદરકારી ખરી અને બહુ જલ્દબાજીમાં ફેસલા લે છે। આ ડૉક્ટરનો નિયમ છે, કોઈને પૂછપરછ કરવું પડે, રાહ જોવી પડે, આખો દાડો નથી। સવારે 10 વાગે અમારી જોડે ડિસિઝન લીધું। ડૉક્ટરની બેદરકારી ખરી, ઉતાવળ શા માટે કરે? ગરીબ માણસ છે, હવે આનું કોણ આધાર છે? એમને કીધું તમે આયુષ્યમાન કાર્ડ, તો પછી એ લોકો આયુષ્યમાન કાર્ડ લેવા ગયા ત્યારે એમને થોડી રાહ તો જોવી પડે ને કે ભાઈ એમને આવે